સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ગૌવંશના અવશેષો ફેંકીને ધાર્મિક લાગણી દુભાવનારા અને કાયદો વ્યવસ્થાને પડકારનારા શખ્સો સામે પોલીસે મોટો સપાટો બોલાવ્યો છે। 8 દિવસ પહેલા નદીના પટમાંથી કતલ કરાયેલા પશુઓના અવશેષો મળી આવતા જ સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। મામલાની ગંભીરતાને જોઈને સુરેન્દ્રનગર પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેના પરિણામે આ ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપનારા મુખ્ય સૂત્રધાર ઇમરાન ઉર્ફે ગોટિયો અને ફારૂક મહેબૂબભાઈ કટિયાને ગણતરીના દિવસોમાં જ દબોચી લેવામાં આવ્યા છે। એક આરોપી ઇમરાન ઉર્ફે ગોટિયો અને બીજો જે આરોપી છે ફારૂક મહેબૂબભાઈ કટિયા, આને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને આ એક બહુ જ સરસ કામગીરી, બહુ સારી એક આ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। એવા અમને ઘણા સમયથી એવા અમને ઇનપુટ મળતા હતા અને આ ઇનપુટ આધારિત એએસપી દ્વારા અને એલસીબી દ્વારા જાતેથી સામેથી કોશિશ કરીને અને આ લોકોને આ સમયમાં વિશેષ રૂપથી ગોઠવણ કરીને અને આ લોકોને અત્યારે પકડવામાં આવેલ છે। અને બીજા આ લોકો કેટલા ગુનાઓમાં જે આરોપી ઇમરાન છે આના ઉપર પહેલાં એનિમલ ક્રુઅલ્ટીનો એક ગુનો દાખલ થયેલો છે અને જે આરોપી ફારૂકભાઈ મહેબૂબભાઈ છે આના ઉપર ટોટલ અલગ અલગ 7 ગુનાઓ સુરેન્દ્રનગરમાં દાખલ થયેલા છે પ્રોહિબિશનના અને બીજા। પોલીસે આ મામલે માત્ર મુખ્ય કસૂરવારો જ નહીં પરંતુ પશુઓની હેરાફેરી અને કતલના કાળા કારોબારમાં મદદ કરનારી 2 મહિલા આરોપીઓ ફરીદાબેન માણેક અને રેશમાબેન કટિયાને પણ ગુનામાં વપરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડી છે। પશુ સંરક્ષણ કાયદાની કડક કલમો હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ફારૂક અને ઇમરાન અગાઉથી જ સ્થાનિક પોલીસ ચોપડે ચડી ચૂકેલા માથાભારે તત્વો છે, જેમની સામે અગાઉ પણ 8 થી 10 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। ખાખીનો આકરો મિજાજ સાબિત કરે છે કે આવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં અને કાયદો તોડનારાઓને લોકઅપની હવા ખાવી જ પડશે। ધાર્મિક લાગણી દુભાવનારા તત્વો માટે આ મોટી ચેતવણી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।